તો આંગણવાડીની તમામ મહિલાઓનું હાર્દિક સ્વાગત છે આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો આંગણવાડી બહેનો માટે પગાર વધારાને લઈને ઐતિહાસિક નિર્ણય છે લેવામાં આવ્યો છે ભાઈ. તમામ બહેનો માટે સારા સમાચાર છે કે ભાઈ 18 તારીખના રોજ અને 19 તારીખના રોજ છે મિત્રો ફાઇનલ નિર્ણય છે શું લેવામાં આવશે. 18 તારીખના રોજ પણ મિત્રો નિર્ણય લેવાઈ ગયો છે અને 19 તારીખના રોજ છે શું નિર્ણય લેવામાં આવશે તમામ અપડેટ ઉપર આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો ખાસ કરી વિડીયોને લાઈક કરી બધા બહેનો સુધી છે શેર કરી દીધો. સૌપ્રથમ જો મિત્રો આપણે કરોડો રૂપિયાનું છે મિત્રો બજેટ છે જાહેર કરવામાં આવેલું છે અને એની અંદર મિત્રો આપણે આંગણવાડી બહેનો માટે જે પણ શું કહેવાય કે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે મિત્રો WCD એના મિત્રો ટોટલ ઘણા બધા કરોડનું બજેટ છે જાહેર થયું છે. હવે ઘણા બધા કરોડ એટલે મિત્રો ટોટલ 7,690 કરોડ મિત્રો આટલા રૂપિયાનું છે બજેટની અંદર જોગવાઈ કરેલી છે કે જેની અંદર તમામ બહેનો જે પણ કાર્યકર તેડાગર બહેનો એ પ્રમાણે મિત્રો એને 24,800 રૂપિયા 20,300 રૂપિયા પગારનો વધારો છે એ ફાઇનલ કરી દેવામાં આવેલો છે. અને મિત્રો એના ઉપર છે હવે બજેટની અંદર તો જાહેરાત થઈ ગઈ છે પરંતુ હાઈકોર્ટ દ્વારા મિત્રો ઘણા બધા મુદ્દાઓ છે જેમાં પગાર વધારાનો મુદ્દો છે, નવા સ્માર્ટફોનનો મુદ્દો છે, પછી જેને પણ ઓફલાઈન કામ હોય છે એનો મુદ્દો છે. આવા ઘણા બધા મુદ્દાઓનો મિત્રો જ્યારે પણ નિર્ણય આવશે એના ઉપર મિત્રો તમારે પગાર વધારો તો મિત્રો ક્યારથી લાગુ થશે એ પણ મિત્રો એની અંદર બધું છે તમારે જાહેરાત આવી જશે. કારણ કે બજેટમાં જે પણ જાહેરાત મિત્રો રાજ્ય સરકારના બજેટમાં છે એ કોઈ પણ પ્રકારની જાહેરાત છે નથી કરવામાં આવેલી. તો આપણે કેન્દ્ર સરકારના બજેટમાં મિત્રો ક્યારથી શરૂ થયું, શું થયું, કેટલો પગાર વધારો એ બધી વાત છે આગળ કરીએ. આ વિડીયોને એક લાઈક કરી દેજો, બધા બહેનો સુધી વિડીયોને શેર કરવાનું અવશ્ય ભૂલતા નહીં. તો સૌપ્રથમ વાત કરીએ ભાઈ ગુજરાતની આંગણવાડીની જેટલી પણ આશા વર્કર બહેનો હોય અથવા તો મિત્રો જેટલા પણ બહેનો છે કે ભાઈ જે સારું કામ પણ કરી રહ્યા છે જેમાં 1.40 લાખ બહેનો છે એને પગાર વધારાની ભાઈ માંગણી હતી કે ભાઈ પગાર વધારો પરંતુ પગાર વધારો છે કરવામાં આવતો નતો અને સરકારે પણ છે મિત્રો અલ્ટિમેટ આપ્યું હતું કે ભાઈ 16મી ફેબ્રુઆરીના રોજ છે રજૂ થનાર જે પણ બજેટ છે એની અંદર પગાર વધારાની જાહેરાત છે કરવામાં આવે તેવી માંગ છે. અને નોંધનીય છે કે ભાઈ ઓગસ્ટ મહિનામાં જે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા 6 માસના પગાર વધારાનું કીધું તો એની ફાઇનલ મુદત છે 20મી ફેબ્રુઆરીએ છે પૂર્ણ થઈ જવાની છે એટલે કે કાલના રોજ છે પૂર્ણ થઈ જાય છે. તો એના પહેલા જ ભાઈ પગાર વધારાને લઈને ફાઇનલ અપડેટ આવવાની તો મિત્રો એ પણ આ ફાઇનલ છે આવી ગઈ છે. 1.40 લાખ જેટલા બહેનો છે કે જેને આશા વર્કર બહેનો હોય, ફેસિલિટી મિત્રો બહેનો હોય અથવા તો જે પણ આંગણવાડીના બહેનો હોય એ બધા બહેનોનો છે ફાઇનલ પગાર વધારો. એમાં મિત્રો મુખ્ય તો આપણા આંગણવાડીના બહેનોનો પગાર વધારો જે છે 24,800 રૂપિયાઓ અને 20,300 રૂપિયા મિત્રો આ છે એ ફાઇનલ કરી દેવામાં આવે છે. અને આ મિત્રો પરિપત્ર છે એ હજુ સુધી મિત્રો અમારી પાસે નથી આવેલો. જો મિત્રો આવશે એટલે એ પણ એના ઉપર પણ અમે છે વિડીયો તમને બનાવી માહિતી આપી દઈશું હવે પરિપત્રમાં શું જણાવેલું છે, કેટલો પગાર વધશે. અને ઘણા એવું પણ જણાવેલું છે કે ભાઈ 30,000 રૂપિયા છે પગાર આપવામાં આવશે. કેટલો મિત્રો આ જે પણ બજેટ છે મિત્રો મોટું બજેટ જાહેર થયું છે તો એમાં જણાવેલું છે કે 30,000 રૂપિયા છે એ પગાર આપવામાં આવશે. પરંતુ મિત્રો 30,000 પગારની છે એવી કઈ અપડેટ છે નહીં ખાસ એના માટે મેં તમને કીધેલું નથી. બાકી જો મિત્રો 30,000 પગાર આપવામાં આવશે અથવા એની કઈ પણ અપડેટ હશે તો એ પણ આપણે ચેનલ દ્વારા છે તમને સૌથી પહેલા આપવામાં આવશે. અને મિત્રો પગાર વધારવા માટે ભાઈ ઘણું બધું કરવામાં આવે છે જેમ કે રાજકોટમાં મિત્રો મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો મિત્રો ઓલમોસ્ટ તમામ જગ્યાએ છે મિત્રો ભાઈ આંગણવાડીના બહેનો આશા વર્કર બહેનો છે જાહેર થયા છે. એમાં મિત્રો સૌથી મોટું જો કરવામાં આવે તો મિત્રો તમામ કલેક્ટર કચેરીઓ છે 17 તારીખનો રોજ છે એ આવેદન પત્ર પાઠવવામાં આવે છે. 12મીના રોજ છે મિત્રો નવા મંજૂર કાયદાનો વિરોધ છે મિત્રો કરવામાં આવવાનો હતો. એના કારણે મિત્રો છે આખી કામગીરી છે કરવામાં આવેલી છે અને આ વખતે આ બજેટની અંદર મિત્રો આના માટે જ છે એ તમારો પગાર વધારો છે એ જાહેર કરવામાં આવેલ છે આ પ્રમાણે માહિતી છે. અને આ હડતાલની અંદર આંગણવાડીના બહેનો છે એ પણ જોડાવાની જાહેરાત છે કરી હતી કારણ કે ભાઈ આંગણવાડી બહેનોને પગાર વધારો છે કરવામાં આવવાનો હતો પરંતુ ન કરતા હતા. પરંતુ હવે મિત્રો જાહેરાત થઈ ગઈ છે એટલે હવે તમારો પગાર છે ટૂંક સમયની અંદર છે વધારી દેવામાં આવશે. ને પણ 1 તારીખથી 10 તારીખની વચ્ચે જ મિત્રો તમને છે હવે ડે બાય ડે પગારની અપડેટ જે પણ હશે એ પણ આપવામાં આવશે. અને મિત્રો પગાર તમારો જે છે એ 1 તારીખથી લઈ અને 10 તારીખની વચ્ચે જ છે એ તમને ચૂકવણી કરવામાં આવશે. પહેલા એવું હતું કે અમુકને 1 તારીખ આવી જાય, અમુકને 2 તારીખે આવે, અમુકને છે એ મહિનાની છેલ્લી 30 તારીખે પણ આવે, અમુકને 31 તારીખે પણ આવે. એ રીતે મિત્રો નિયમિત ન હતું, ગમે ત્યારે મિત્રો પગાર આવી શકે. પરંતુ હવે છે એ નિયમિત કરી દેવામાં આવશે કે ભાઈ 1 તારીખથી લઈ અને 10 તારીખની વચ્ચે છે તમારો પગાર આવે. આ પ્રમાણે મિત્રો આંગણવાડીના બહેનોની માંગ છે અને આ માંગ છે એ પણ મિત્રો હાઈકોર્ટ દ્વારા છે ટૂંક સમયની અંદર છે મિત્રો જ્યારે પણ નિર્ણય લેવાશે ફાઇનલ ત્યારે મિત્રો છે સ્વીકારવામાં આવશે. હવે ઘણા એમ કે ફાઇનલ નિર્ણય નથી લેવાનો તો આંગણવાડીનો પગાર વધારો કઈ રીતે? તો મિત્રો આંગણવાડી બહેનોનો જે પણ પગાર વધારો છે એની જોગવાઈ મિત્રો બજેટની અંદર છે કરાયેલી છે. અને આ પગાર વધારો લાગુ ક્યારથી કરવાનો છે એની જોગવાઈ અને એની આખી જે પણ પેટર્ન છે એ હાઈકોર્ટ દ્વારા નક્કી કરવાનો છે. મિત્રો હાઈકોર્ટ દ્વારા આંગણવાડી પગાર વધારાની સાથે બીજા મિત્રો 20 મુદ્દા છે એના ઉપર પણ છે ચર્ચા કરવામાં આવશે. અને એની અંદર જે એક મુદ્દો હતો કે નિયમિત પગાર છે આપવો જોઈએ
ટાઈમ ટુ ટાઈમ એના ઉપર મિત્રો માહિતી હતી જે આપેલી છે.